આખા ઓલપાડમાં આ મંદિર બહુ છે રોડ પર, પણ બહુ કોઈને ખબર નથી ને 1 વર્ષ સુધી આને રેગ્યુલર તમે પાણી પીવડાવો ને, તમારી એવી કોઈ ઈચ્છા નહીં કે જે પૂરી નહીં થાય ને થાય. આ તમે શિવલિંગ તો જોયા હશે, પણ એક જોયા હશે, પણ આ એક એવું મંદિર છે જે પંચલિંગ એક સાથે છે. એને જોતાં જ તમારું મન છે ને એમ થાય છે કે કંઈક નવું જોયું છે, કંઈ અલગ જોયું છે. જે શિવલિંગ છે એ 5 લિંગોમાં છે. જે કાશી ના જઈ શકે તો અહીંયા काशीना दर्शन कर लो. तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जकास. केम छो, कैसे हो? आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. તમે બી મસ્ત રહો ને મોજમાં રહો. તો ભાઈ આજનો વિડીયો એટલે કે ને અમારા જે એરિયા છે સુરત જિલ્લામાં જે ઓલપાડ તાલુકો છે ને તેમાં છે તે મંદિર અમે આજે બધા વિઝિટ કરવાના છે. મારી સાથે કોણ કોણ છે ભાઈ જોઈ લો. હાર્દિક છે, શિવલિંગ એન્ડી છે ને મમ્મી આવે છે ને બેનપણી છે જે બધું બહુ નોલેજ છે કે કઈ જગ્યા શું થયેલું, સ્થાપના, ઇતિહાસ, એમ કહે ને કે બધા મંદિરનો ઇતિહાસ ખબર છે. થી ચાલુ થઈ જાય છે આપણો અધિક મહિનો, એટલે કે ને અધિક મહિનો એટલે ભગવાનનો મહિનો 3 વર્ષ પછી આવે. ઓકે કઈ ચાલો તો હવે બધા મંદિર જોવાના છે. તો પહેલાં આપણે શનિદેવ મંદિર જઈએ, પછી બધા મંદિર અમને વિઝિટ કરાવીએ. અને શનિદેવ મંદિર કેમ જતા છે? કેમ કે શનિદેવ મંદિર પાસે આપણે ગઈએ ને આપણે જે માંગીએ ને તે બધી વિશ પૂરી થાય છે. શું કેવું ભાઈ? તો પહેલે માંગીએ કે ગીએ ત્યાં ગઈને પછી બધું કામકાજ કરીએ. બરાબર, બતાવીએ તમને શનિદેવ મંદિર કાં આવેલું છે ઓલપાડમાં. તો આપણા મેઇન ઓલપાડ બજારમાં પોલીસ ચોકીથી જે ભટગામવાળો રસ્તો છે તેની આગળ જતાં 800 મીટર પર શનિદેવનું મંદિર આવી જશે. અને એ જ કાળાની અંદર જેટલા પણ મંદિર છે તે તમે કોઈ નહીં જોયા તે આપણે વિઝિટ કરવાના છે. પ્રસાદ પણ મળે છે. શિવભાઈ દુકાનથી ચઢાવવા માટે લઈ જવાનું ના મંદિરમાં. આ મેઇન ઓલપાડ બજાર છે, તેમાં પોલીસ ચોકી કરીને તેની સામે જોઈ લો આ લકી લોન્ડ્રી આવેલું છે. મંદિરનું નામ છે અને તો આજે આપણે એવા મંદિરે જતા છે જે મેં પણ નથી ગયો, મમ્મી પણ નથી ગયા, પણ રશ્મિકાબેન ગયેલા છે. તો જોયા આપણે એ મંદિરનું શું છે તે, એ મંદિર ક્યાં આવેલું છે. એ મંદિર આપણે જે ભટગામવાળા રસ્તા પર છે ને તેમાં જે ગલી છે ત્યાં આવેલું છે. તે મંદિરની ખાસિયત શું છે તે મને પણ નથી ખબર. રશ્મિકાબેન કહેશે. જય શ્રી કૃષ્ણ. આપણે આ જે મંદિર છે ને રોડ ટચ જ છે, પણ હજી સુધી કોઈ એને બરાબર જાણ્યું નથી ને જોયું પણ નથી. અને આ જે મંદિર છે ને, જે લોકો પંઢરપુર ના જઈ શકે ને એ લોકો અહીંયા આવી શકે છે, કેમ કે અહીંયા સ્વયં વિઠ્ઠલ રૂક્ષ્મણી છે અને એ લગભગ 100-200 વર્ષ પહેલાંનું છે, ગાયકવાડના સમયનું છે. 11ના દિવસે ખાસ અહીંયા અચૂક દર્શન કરવા આવવાનું રાખજો. હાલ રિનોવેશનનું કામ ચાલુ છે અને આ મંદિર લકી લોન્ડ્રી છે ને એની બાજુમાં ગલી પડે છે, તેની અંદર જ છે. બને ત્યાં સુધી આવવાનો પ્રયાસ કરજો અને પ્રયાસ કરજો કે આપણે આમ આપણી જે ધરોહર છે એને આપણે સંભાળી લઈએ. ચાલો આપણે મંદિરને બતાવીએ. જય વિઠ્ઠલ રૂક્ષ્મણી. આ જે મંદિર છે બહુ જ પૌરાણિક છે, ગાયકવાડના સમયનું છે. હાલ તો રિનોવેશનનું કામ ચાલુ છે એટલે અત્યારે તાટપત્રી ઢાંકી છે, પણ આ મંદિરનું એક મહત્ત્વ એ છે કે જ્યારે દેવ ઉઠી 11 આવે છે તે દિવસે આ કાન્હાને એટલે જે આ જે ભગવાન છે આપણા એમને ભેટવામાં આવે છે. બધી જગ્યાએ આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ તે દિવસે અહીંયા આ ભગવાનને આપણે ગળે લગાવીએ છીએ દેવ ઉઠી 11ના દિવસે. વિઠ્ઠલ રૂક્ષ્મણીનું મંદિર મરાઠી લોકો બહુ માને. વિઠ્ઠલ રૂક્ષ્મણી કે રૂક્ષ્મણીજી મરાઠી હતા, બરાબર. તો આખા ઓલપાડમાં આ મંદિર બહુ છે રોડ પર, પણ બહુ કોઈને ખબર નથી. એટલે જે કોઈને વિઠ્ઠલ રૂક્ષ્મણીની બાધા હોય કે વિઠ્ઠલ રૂક્ષ્મણીને પગે લાગવા હોય, જે લોકો આપણે વિઠ્ઠલજી છે ને ત્યાં નહીં જઈ શકે ને,
તો અહીંયા બી પગે લાગી શકે છે, એટલું એમનું મહત્વ છે. અને તમે અહીંયા બેસીને જ્યારે જોશો ને, તમને અત્યારે નજર નહીં મળશે, પણ તમે આકાશ અહીંયા બેસી જાઓ અને પછી એમનું મુખ લેજો, તમને જોઈ છે એવી રીતના આવશે. આવો તારી સાથે મળે છે બરાબર. જો હવે તને જોઈ છે એવું લાગે ને, જોયું તને જોઈ છે એવું આવ્યું ને, એનું કહેવાનો અર્થ એ છે કે તમે ડાઉન થાવ. આપણે ઊભા રહીએ તો એમની નેત્રી ના મળે, આપણી પર નજર ક્યારે પડે, આપણે એમની સામે બેસીએ ને ત્યારે. લગ્નવાળું હોય ને તેને કહેવાનું કે મારા લગ્ન થાય, મારી પીઠી ચઢે ને તો કહું મને પીઠી. એક આ દત્ત ભગવાન છે, હેરિટેજ જ છે આ બી. એ છે ને ઓદુંબર કહેવાય, શુક્રનું ઝાડ. બીજું હા આ બીજું છે તે રાજુ. હા આ લોકો શિલાલેખ અહીંયા લાવ્યા. આયરો આ ઉદુમનું ઝાડ આવે અને પણ નાના નાના ફળ આવે. આ શુક્રનું વૃક્ષ કહેવાય, જેનાથી રત્નમાં હીરો નહીં પહેરાય કે આ લાકડાને બી પહેરી શકે ને. 1 વર્ષ સુધી આને રેગ્યુલર તમે પાણી પીવડાવો ને, તમારી એવી કોઈ ઈચ્છા નહીં કે જે પૂરી નહીં થાય ને થાય. આ શુક્રનો એટલો એ છે. હા અને ઓદુંબર કહેવાય, ઓદુંબર. આપણે જે અત્યારે હાલ ઊભા છે એક હનુમાન દાદાનું મંદિર છે. આપણે કહીએ કે ભૂત હનુમાન દાદાથી ભાગે ને, પણ આ એક એવું મંદિર છે કે જેનું નામ ભૂતિયા હનુમાન દાદા છે ને, જે ભટગામવાળા રોડ પર છે, રોડ ટચ છે. તો અહીંયા અચૂક દર્શન કરજો. આ છે સ્વયંભૂ પ્રગટેલા ભૂતિયા હનુમાન દાદા. शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन જય શ્રી રામ. આપણે જે અત્યારે હાલ ઊભા છે એ રામજી મંદિર છે. એ પણ ઘણા ખરા લોકોએ જોયું નથી. એકદમ રોડ ટચ છે, પણ એક નાની એવી સાંકડી ગલીમાંથી અંદર આવવાનું છે, જે કોઈને ખબર નથી. આ પણ બહુ ખાસા સમય જૂનું છે ને હાલ આની દેખરેખ જે આ રસોઈયા લોકો છે અહીંયાના એ લોકો કરી રહ્યા છે. ને આ મંદિર બી ખાસું પૌરાણિક છે ને હેરિટેજ છે. ગાયત્રી મંદિર છે ને તેની એક્ઝેક્ટ બાજુમાં જ છે આ મંદિર, રામજી મંદિર. જો આ રામજી મંદિરની આગળ જ આપણું આ મંદિર છે, ગાયત્રી મંદિર. ને ત્યાં રામજી મંદિર, એની આગળ પેલું હનુમાન. એટલે આખા રસ્તા પર વડગામવાળા રસ્તા પર મંદિર જ છે, જે તમને વિઝિટ કરાવ્યા. જે તમે લોકો નહીં જોયા હોય તો આવી જજો. ત્યાં પેલું શનિદેવ મંદિર આપણે ગયા હતી. પછી આવ્યા કાશી વિશ્વનાથ, હમણાં આપણે જવાના છે કાશીનો નાથ. સામે આપણે ભૂતિયા હનુમાન દાદાનું મંદિર, ત્યાં ગાયત્રી મંદિર, પછી પેલું મંદિર. એટલે બધા જ આજે લોકોનો વટ સાવિત્રીનો વ્રત. આપણે પહેલા કાલભૈરવનો આપણે દર્શન કરવાના, પછી મેઇન મહાદેવ દાદાના દર્શન. કોયરા એટલે રમકડા હાથે લઈને જ આવવાનું. હર હર મહાદેવ, હર ઘર મહાદેવ. આ છે ઓલપાડનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. તમે શિવલિંગ તો જોયા હશે, પણ એક જોયા હશે. પણ આ એક એવું મંદિર છે જે પંચલિંગ એક સાથે છે. એનું જોતાં જ તમારું મન છે ને એમ થાય કે કંઈક નવું જોયું છે, કંઈક અલગ જોયું છે. જે શિવલિંગ છે એ 5 લિંગોમાં છે. આનું જીર્ણોદ્ધાર થયો છે 2013માં 24 તારીખે, પહેલા મહિનામાં. અને 14 વર્ષ થયા આપણી સેવામાં છે. એટલે આપણે આ જે મંદિર છે ને એનું મહત્ત્વ આ જ છે કે આ 5 લિંગ છે. જે કાશી ના જઈ શકે તો અહીંયા કાશીના દર્શન કરી લો. અને 5 લિંગ હોવાની સાથે સાથે જૂનું મંદિર બાજુમાં છે, કાળભૈરવ દાદા છે. અને જે અહીંયા પરિસર એટલું સુંદર છે ને કે તમે અહીંયા આવો તો તમને આનંદ થઈ જાય. અત્યાર સુધી તમને અમે એવા મંદિરોના દર્શન કરાયા કે તમે અહીંયાથી 10 વખત આવતા જતા ગયા હશો પણ તમને ખબર નહીં હતી. તો હવે આ મંદિરોના જે વિડીયો તમને ગમ્યા હોય, કમેન્ટ, શેર અને લાઈક કરજો. કમેન્ટ એવી કરજો કે તમારા ગામના, તમારા આસપાસમાં કોઈ આવા મંદિરો હોય કે જેને એક્સપ્લોર કરવાની જરૂરત છે, જે લોકોને નથી ખબર, તો અમને કમેન્ટમાં ચોક્કસ કહેજો.
આકાશભાઈ ત્યાં આવીને તમારા વિડીયો કરશે કમ્પ્લીટ. હેલો પબ્લિક, અહીંયા લગીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો. મંદિર જાણવા મળશે કેમ? હા, હવેથી નવા મંદિર પણ જાણવા મળશે ને કેવા લાગ્યો વિડીયો. તમે કહેતા કે આકાશભાઈ બહુ ઓછું બોલે, પણ પણ આજે 2 મંદિર નવા જોયા. પણ આકાશભાઈને મંદિરમાં નોલેજ નથી, એટલે મારી સાથે તમને હું નોલેજ અપાવીએ. તો એટલે ચેનલ પર સબસ્ક્રાઈબ બટન દબાવી દો. નેક્સ્ટ કમેન્ટ કરજો, કમેન્ટ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ચાલો.